તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ પર બની રહેલ ઓવરબ્રિજને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। માહિતી પ્રમાણે ધોરાજી જૂનાગઢ રોડને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે ઓવરબ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલતા હોવાના કારણે લોકો સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે આ બાબતે અગાઉ પણ જૂનાગઢ રોડ વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રસ્તા પર ડામર અથવા સીસી રોડ બનાવ્યા વગર જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે। ત્યારે વાહનો અવરજવર કરતા ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ઉડતી ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર વર્તાઈ રહી છે। ત્યારે અગાઉ ચક્કાજામ કર્યા બાદ ડેપ્યુટી કલેક્ટરે પાકો રસ્તો બનાવી દેવાની અને નિયમિત પાણી છાંટવા માટેની બાહેંધરી આપી હતી। ત્યારે ડેપ્યુટી કલેક્ટરની સૂચનાનું પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ઉલ્લંઘન કરાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વેપારી મંડળ વાળા બધા જે પાડોશી ભેગા છે ભેગા થવા પાછળનું કારણ એ ધૂળ બહુ ઉડે છે, ધૂળની બહુ તકલીફ છે। 15 તારીખે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરેલું હતું ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું, પ્રાંત અધિકારીને પાઠવેલું હતું કે ભાઈ 20 તારીખથી અમે આનું યોગ્ય નિરાકરણ કરશું, મેટલ પાથરી દેવું, પાણી રોડ છાંટશું। આજ 26 તારીખનો સમય થઈ ગયો છતાં પણ હજી અહીંયા કાંઈ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। ધૂળો અત્યારે એટલી ઉડે છે કે નથી તો અમે વેપાર કરી શકતા, નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત। ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે પડદા મારેલા છે। આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે, શરદી ઉધરસ થઈ ગયા છે। આ સમસ્યા અત્યારે આનું યોગ્ય અને વહેલી તકે આ કામ પૂરું થાય અને અત્યારે એટલી રસ્તાનો નીકળે એ અમારી માગણી છે। બ્રિજનું કામ કર્યું છે પણ સારું કર્યું નથી, પણ ધૂળ ને એટલી બધી ઉડે છે કે અમને શરદી ઉધરસ તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે। અમે 20 તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું, પણ 26 તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી। અમે રૂમમાં દરવાજા કે બારી બારણા ખોલી